વડોદરા શહેરમાં સુભાનપુરા વિસ્તારમાં રામેશ્વર મહાદેવ મંદિર કમિટી દ્વારા ભવ્ય મહાયજ્ઞ અને ભંડારાનું આયોજન. હજારો ભક્તોએ લીધો ધર્મલાભ. વડોદરા શહેરના ગુરવા સુભાનપુરા વિસ્તારમાં સોસાયટી સ્થિત પૌરાણિક શ્રી રામેશ્વર મહાદેવ મંદિર કમિટી દ્વારા ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર સમિતિ દ્વારા પરંપરા જાળવી રાખતા આ વર્ષે પણ મહાયજ્ઞ અને મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શહેરભરના હજારો શ્રદ્ધાળુઓએ જોડાયા. ભક્તિના માહોલમાં મહાયજ્ઞ સંપન્ન. શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં ભક્તિમય માહોલ જામ્યો હતો અને પવિત્ર મહાયજ્ઞની વિધિનો પ્રારંભ શાસ્ત્રોક્ત વિધિ મુજબ થયો હતો. તેનો લાભ લેવા માટે આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. યજ્ઞના પવિત્ર ધુમાડા અને વૈદિક મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ શુદ્ધ અને ભક્તિરસથી છલકાઈ ગયું હતું. આ ધાર્મિક ઉત્સવના આયોજનમાં સ્થાનિક આગેવાનો અને મંદિર સમિતિના સભ્યોનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો. પોસ્ટર પર દર્શાવ્યા મુજબ વોર્ડ નંબર 9ના પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર રાજેશભાઈ આયરે અને સામાજિક કાર્યકર્તા શ્રીજલ વ્યાસ તથા રામેશ્વર મહાદેવ મંદિર કમિટીના પ્રમુખ કાર્તિક ચૌધરી તથા પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. મહાભંડારામાં હજારોએ ભક્તોએ લાભ લીધો. બપોર પછી યજ્ઞની પૂર્ણાહુતિ બાદ શિવભક્તો માટે ભવ્ય મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું. મંદિર સમિતિ દ્વારા શ્રદ્ધાપૂર્વક તૈયાર કરાયેલ ભોજન પ્રસાદ ગ્રહણ કરવા માટે લાંબી કતારો જોવા મળી હતી. સાંજે 5:30 વાગ્યા સુધી ચાલેલા ભંડારામાં હજારો ભક્તોએ પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી. આ સફળ આયોજન બદલ શ્રી રામેશ્વર મહાદેવ મંદિર કમિટીએ તમામ ભક્તો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ધાર્મિક કાર્યક્રમ વડોદરાની સંસ્કૃતિ અને આસ્થાની પરંપરાને વધુ મજબૂત કરે છે. આજ રોજ દર વર્ષની જેમ 5 વર્ષે રામેશ્વર યુવક મંડળ અને રામેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટ તથા રામેશ્વર મહાદેવ મંદિર કમિટી મંદિરનો પાઠ ઉત્સવ ભવ્ય રીતે ઉજવે છે. અમારા પૂર્વ કાઉન્સિલર શ્રી રાજેશભાઈ આયરે, રનિંગ કાઉન્સિલર શ્રીરંગ આયરે તથા પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરેના માર્ગદર્શક હેઠળ દર વર્ષે અમે કંઈક નવા કાર્યક્રમ ઉજવતા જ હોઈએ છીએ. એવી જ રીતે આ વર્ષે પણ એમના માર્ગદર્શક હેઠળ પાઠ ઉત્સવનું સુંદર આયોજન કરેલું છે. જે બધા ભક્તો અહીંયા 21 જોડા લઘુરુદ્ર યજ્ઞમાં બેઠા છે એ સર્વ જોડાઓનો રામેશ્વર મહાદેવ મંદિર કમિટી ખૂબ ખૂબ આભાર માને છે. આપ સર્વને મહાપ્રસાદીનો લાવો લેવા વિનંતી. વડોદરા શહેરમાં સુભાનપુરા વિસ્તારમાં રામેશ્વર મંદિરના 50 વર્ષ પૂર્ણ થતાં મહાલઘુ રુદ્ર યજ્ઞ, 56 ભોગ અને મહાભંડારાનું એક આયોજન કરાયું છે. રામેશ્વર યુવક મંડળ કમિટી મંદિરની કમિટી છે અને અમારા વડોદરા શહેરના નગરજનો સાથે અમારા વિસ્તારના કાઉન્સિલર રાજેશભાઈ આયરે, એમના સહપરિવાર સાથે જય સાઈનાથ ગ્રુપ અને સર્વ મિત્ર મંડળ દ્વારા એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સવારથી યજ્ઞ અને સુંદર વ્યવસ્થા સાથે એક ભક્તિમય વાતાવરણની વચ્ચે આજે અહીંયા હવનની પૂર્ણાહુતિ કરવામાં આવી છે અને સર્વ નગરજનો ભંડારામાં આવે એમને પણ અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. થેન્ક યુ.